Hello, this is Dr. Alap Bavishi, Director and Owner of Bavishi Eye Hospitals, અમદાવાદ. આજે મારી મમ્મીનું આઈ ચેકઅપ કરાવ્યું તો ડૉક્ટરે કહ્યું કે એમને મોતિયો છે, બટ હવે શું કરું, ક્યારે ઓપરેશન કરાવવું જોઈએ, આવા ઘણા ક્વેશ્ચન્સ બધાને થતા હોય છે. હું સિમ્પલ રીતે આને 3 ભાગમાં ડિવાઈડ કરીને સમજાવીશ કે શરૂઆતી મોતિયો એટલે કે અર્લી કેટરેક્ટ જ્યારે હોય ત્યારે એવું થતું હોય છે કે ખાલી ચશ્માના નંબર આપવાથી પણ એમને ચોખ્ખું દેખાય અને કદાચ 4-6 મહિના નીકળી જતા હોય છે. એ પછી આવે તૈયાર થયેલો મોતિયો એટલે કે હવે ઓપરેશન કરવા લાયક મોતિયો છે. આ કન્ડિશનમાં હવે ઓપરેશન કરવાનું વિચારી લેવું જોઈએ, પણ એમાં ઇમરજન્સી નથી હોતી. તમે 15 દિવસ 20 દિવસ કે મહિનાનો સમયગાળો લઈ શકો છો એક પ્રિપરેશન કરવા માટે. અને ત્રીજું આવે મેચ્યોર કેટરેક્ટ એટલે કે પાકી ગયેલો મોતિયો. પાકી ગયેલા મોતિયો સુધી જનરલી રાહ જોવી જરૂરી નથી હોતી, કારણ કે પાકી ગયેલા મોતિયાના એના પોતાના કોમ્પ્લિકેશન્સ પણ ઘણા હોય છે. એટલે આવા મોતિયામાં બને ત્યાં સુધી તૈયારી થઈ ગઈ હોય ત્યારે મોતિયાનું ઓપરેશન કરાવી દેવું જોઈએ. અને જો મોતિયો પાકી ગયો હોય તો પછી ઇમરજન્સીમાં તેનું ઓપરેશન કરી લેવું જોઈએ, તો એનાથી થતા કોમ્પ્લિકેશન્સથી બચી શકાય.